યાત્રાધામ શામળાજી ખાતે તુલસી વિવાહ મનોરથ ભારે ઉત્સાહ અને ઉમંગપૂર્વક ઉજવાયો હતો। આ દિવ્ય પ્રસંગે હજારો ભક્તોએ ભગવાન વિષ્ણુ અને તુલસીજીના વિવાહના દર્શનનો લાભ લીધો। કારતક સુદ એકાદશી જેને દેવઉઠી 11 તરીકે ઓળખવામાં આવે છે, ત્યારે તે દિવસે ભગવાન વિષ્ણુ શયનમાંથી જાગૃત થાય છે। આ દિવસે તુલસીજીના લગ્ન ભગવાન નારાયણ સાથે થયા હોવાની માન્યતા છે। ત્યારથી દર કારતક સુદ 11ના દિવસે તુલસી વિવાહ મનોરથ ઉજવવામાં આવે છે। આ પરંપરાગત ઉત્સવ અંતર્ગત શામળાજી ખાતે ભગવાન વિષ્ણુના સ્વરૂપને સુંદર શણગારેલી બગીમાં બિરાજમાન કરીને ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો હતો। બેન્ડ વાજા સાથે વરપક્ષ, કન્યા પક્ષ, મામેરિયા અને મોટી સંખ્યામાં ભક્તો વરઘોડામાં જોડાયા હતા અને નાચતા કૂદતા મંદિર પહોંચ્યા હતા। આ પ્રસંગે શામળાજી મંદિરને પણ રંગબેરંગી રોશની અને ફૂલોથી સુંદર રીતે શણગારવામાં આવ્યું। મંદિર પરિસરમાં ભગવાનના લગ્ન વિધિ માટે ખાસ ચોરી તૈયાર કરવામાં આવી હતી। અહીં ઠાકોરજીને વિધિસર પહોંચવામાં આવ્યા હતા અને કન્યા પક્ષ દ્વારા સામળિયાને લગ્ન ચોરીમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા। ચારે વેદના ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સહિત ભગવાનના તુલસીજી સાથે લગ્ન સંપન્ન કરવામાં આવ્યા હતા। આ મનોરથમાં 1008 અખિલેશદાસજી મહંતની પ્રેરક ઉપસ્થિતિ અને આશીર્વાદ રહ્યા હતા। ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા પણ આખા ઉત્સવ માટે સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી। ભક્તોને દર્શનમાં કોઈ તકલીફ ન પડે તે માટે અલાયદું આયોજન કરાયું। ત્યારે ભારે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક યાત્રાધામ શામળાજીમાં તુલસી વિવાહ મનોરથ સંપન્ન થયો।